રાજ્ય સરકાર દ્વારા નવી સૂચિત જંત્રીમાં 200 થી 2000% સુધીનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ જંત્રીના અમલ સામે ક્રેડાઈ અને બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, જેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં રેલી યોજી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટના બિલ્ડરો દ્વારા પણ રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં જંત્રી વધારો પાછો ખેંચવા અને આ જંત્રીનો અમલ 31 માર્ચ સુધી રોકી દેવા માંગ કરાઈ છે. સાથોસાથ જે કોર્પોરેશનમાં અને રૂરામાં પ્લાન, કમ્પ્લીશન, પ્લોટ વેલિડેશન અને ફાયર એનઓસીના મુદ્દે જે હેરાનગતિ કરવામાં આવે છે એને પણ અમે મુદ્દા આવી લીધા છે અને મોટી સંખ્યામાં જે બિલ્ડરો સહિતના લોકો આજે ઉપસ્થિત થયા છે. વધુમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ છેલ્લા 6 મહિનાથી રાજકોટ બાંધકામ વ્યવસાય મૃતપ્રાય હાલતમાં હોવાનો દાવો રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે. જે આ બધા જે ફરિયાદો છે એનું અભ્યાસ કરી સરકારમાં પોતાની ભલામણ કરશે. હવે જોવાનું એ રહેશે કે આ માંગને સ્વીકારવામાં આવે છે કે કેમ. દિવ્ય ભાસ્કરનો રિપોર્ટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.